હાય એવરીવન, કેમ છો બધા? તો ભાઈ જો વ્લોગ સ્ટાર્ટ કરું છું. તો આજે અમે લોકો જઈએ છીએ અહીંયા યુકેમાં પ્રી નવરાત્રી થાય છે. અને શું કરસ તું? મજામાં? બસ જો અમે લોકો નીકળ્યા હતા ગણપતિ જોવા. અચ્છા, પ્રી નવરાત્રીમાં જઈએ છીએ. આદિત્ય ગઢવી નથી આપણા સિંગર, ગોતીલોના સિંગર નહીં, ત્યાં જઈએ છીએ. અને જુઓ ભાઈ, આજનું વેધર એકદમ મસ્ત સની વેધર છે. અત્યારે 5:30 વાગ્યા છે અને વેધર બહુ જ ફાઇન છે. આખું પ્રી ઇવેન્ટ છે લેસ્ટરમાં, એટલે આખું ઇવેન્ટ તમને એક્સપ્લોર કરાવીશ અને કહીશ કે કેવું છે. હું બી ફર્સ્ટ ટાઈમ આવી છું આ ટાઈપનું, અને બાલીએ પહેલેથી ઇન એડવાન્સ બુક કરાવવું પડે ને? હા, એડવાન્સમાં બુક કરાવવું પડે કારણ કે એની ટિકિટ્સ આદિત્ય ગઢવી છે ભાઈ, એટલે જલ્દી સોલ્ડ આઉટ થઈ જાય. તો બસ સ્ટે ટ્યુન, બરાબર? જોજો. અમે લોકો અમારું દેરાસર બી લેસ્ટરમાં છે, એટલે ત્યાં બી દર્શન કરવા આવ્યા છીએ. બધાને મિચ્છામી દુકડમ, અમુકના કમેન્ટ બી આવ્યા હતા. વિહાને જ્યારે એકાસનું કર્યું હતું ને તે બધાના કમેન્ટ બી આવ્યા હતા. ઓકે, કેવી છે સાતા મિચ્છામી દુકડમ. તો બધાને મિચ્છામી દુકડમ અમારા બધા તરફ દુકડમ બધાને. સો ગાઈઝ, તો જોઈ લો ભાઈ, લેસ્ટર બી રિયલી બહુ જ નાઇસ છે. એટલું ફાઇન સિટી છે, જોઈ લો. અને અહીંયા છે અમારું દેરાસર. જો આ લેસ્ટરનું દેરાસર છે, અહીંયા જ અમે દર્શન કરવાના છીએ હમણાં. બાલી અમને લઈને આવી છે બોબીમાં. બોબી શું છે? રેસ્ટોરન્ટ છે બાલી? આ બોબી આખું મેન્યુ એનું જે છે ને, બોબી મૂવી છે ને એનું એના પર અહીંયા. હા, આ જો ડિમ્પલ્સ ઢોસા, રિશિઝ રેકી રાઈસ, રાઈસ એન્ડ બ્રેડ્સ, એટલે આખું એ ટાઈપનું છે. અને ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે અહીંયા. આટલામાં જો 3 થી 4 રેસ્ટોરન્ટ છે, બધી વેજ રેસ્ટોરન્ટ છે. સમોસા, ચાટ, વડાપાઉં, વેજ બર્ગર. એમ્બિયન્સ જો કેટલી ફાઇન છે. આ રિક્ષો છે, શેડિંગ બ્રશ છે, રેસ્ટોરન્ટ છે. તો અમે લોકો જે રેસ્ટોરન્ટમાં છે, બોબી રેસ્ટોરન્ટ લેસ્ટરની. અને જો એનું એમ્બિયન્સ જે બોબીના થીમ પર છે, બોબી મૂવી હતું ને, એ બોબીના થીમ પર આખી રેસ્ટોરન્ટ બનાવી છે. જો, અને અહીંયા અમારું ટેબલ છે. વિશાલ, હેમુભાઈ, અમે 5 જણ જ આવ્યા છીએ આજે. અમે લોકો પહોંચી ગયા છે આદિત્ય ગઢવીનું જે કોન્સર્ટ છે, મહેર સેન્ટર લેસ્ટર, ત્યાં છે. અને જુઓ ભાઈ, બધા ચણિયા ચોળી પહેરીને આવી ગયા છે, પણ અમે લોકો તો ડ્રેસ પહેરી છે. બરાબર, જો અહીંયાનો માહોલ. બતાવું તમને.
તો નવરાત્રી જેવું જ માહોલ છે એકદમ અહીંયા એમાં સિરિયસલી અને કેવું છે અને અમે લોકો અત્યારે આવ્યા છીએ જો ફૂડ કોર્ટ છે અહીંયાનો અને અમે લોકો આવ્યા છીએ અહીંયા વડાપાઉં ખીચડી સમોસા પેરી પેરી ચિપ્સ પાણીપુરી બધી જ વસ્તુ છે ફૂડ કોર્ટ છે ના ખીચું મને નહીં ખાવું હો તારે પાણીપુરી બી છે અને અહીંયા ચાય છે ચાય તો જો આ ટાઈપનો અહીંયાનો ફૂડ કોર્ટ છે અને રિયલી વડોદરામાં જે ટાઈપના થાય ને એ ટાઈપના જ અહીંયા ગરબા થાય છે બટ અહીંયા હોલમાં થાય અને ત્યાં આપણે ઓપનમાં થાય બટ સિરિયસલી મસ્ત છે અને આદિત્ય ગરબી આવ્યા છે એટલે માહોલ તો બની જ જાય યુકેના ગરબા જોરદાર અને નવરાત્રિમાં હું અહીંયા છું એટલે એના બી બતાવીશ અમે લોકો ફેમિલી જવાના છીએ ઓહ કેવું ફરી પડે છે જોઈએ ભાઈ અહીંયા 3.5 પાઉન્ડનું છે બધું જ અને અહીંયા છે સેવ ઉસળ ખીચું અહીંયા પાણીપુરી જો મેનુ તમને કહું છું વડાપાઉં ખીચું બધું 3.5 પાઉન્ડનું આપણું બરોડિયાનું ફેવરેટ સેવ ઉસળ 5 પાઉન્ડ ભૂંગળા 2 પાઉન્ડ ડ્રિંક્સ બધા 2 પાઉન્ડના મસાલા ટી એક ખીચું અને એક પાણીની બોટલ એ 3 વસ્તુ કેટલાની આવી 8 પાઉન્ડ 8 પાઉન્ડની ને 3.5 પાઉન્ડની ચા 3.5 પાઉન્ડનું ખીચું અને 1.5 પાઉન્ડની વોટર બરોડામાં આટલાનું હોય તો ધીસ ઇઝ યુકે અહીંયા પાઉન્ડમાં કમાવાનું ને પાઉન્ડમાં ખર્ચવાનું બરાબર એટલે ભાઈ ગણતરી ના કરાય પૈસાની ના કરાય તો રમવાયા વે માડી રમવાયા વે આજ મારી મોગલ માડી રમવાયા વે સારું તમે અમારો વિડીયો ના ઉતારે પણ અમે તો બહુ ના હવે હું થાકી ગયા વિશાલ અને હેમુભાઈ કોન્સ્ટન્ટ અંદર રમતા હતા અમે લોકો આદિત્ય ગઢવીને ઊને બાજુ સાંભળતા હતા નહીં છેલ્લે પછી ગરબા રમી સાંભળવાની ગરબા કરતાં વધારે મજા આવે છે મજા આવી ગઈ બહુ જ મસ્ત અને સિરિયસ બહુ મસ્ત પબ્લિક બી બહુ જ છે પછી મમ્મી અહીંયા બેઠા છે હેમુભાઈ કહો આપણા વ્યુઅર્સને કેવી મજા આવી તમને બહુ મજા આવી નથી સરજાણો અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ફણીધર નાગ જેવા દરિયાની સામે ઉતરે અને ઉતરવું પડે ખાલી મળે નાની નાની બગલી ને નાના એવા સપ નાની રેત વાળે ઢગલી તોફાનો તરાપ મારે હવે સાઓ આવી જાય તોય જેની હિંમત અને આમ નહીં આપે એવો ખારવો ખલાસી એવો હાડીનો પ્રવાસી એવો ખારવો ખલાસી એવો હાડીનો પ્રવાસી ગોતીલો 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 પોતાના દિદારિયામાં પોતાની દીધું મૂકીથી જાતનું અમલું મોતીલો મજામાં ખાલી વાગના મજામાં એવો હાડીનો પ્રવાસી ગોતીલો 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 એવો કોણ છે ખલાસી મને કહી દો ને એના ઠામને ઠેકાણા મને દઈ દો ને એવો કોણ છે ખલાસી મને કહી દો ને ગોતીલો તમે ગોતીલો ગોતીલો રડવું છે કે તો રાત તું કોણ સાને દુખી હે કી દુખી કોણ થાતું મહાહે કલાડી દયાળી જમાતું સુખામાં સુવાડે બિને કોની પોતે
દિલ કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકીને ભલું ઝુલાવે લાડકી એ ભાઈની બેની લાડકીને બેનડી ઝૂલે તો એવી ગીરની ધરતીમાં એવી હોરઠની ધરતીમાં એક કવિએ જઈ અને કોક નેહડામાં રહેવાવાળી માલધારી બાઈને પૂછ્યું કે બેન તારો પતિ તારો સાહેબો કેવો છે એનું વર્ણન કરજો. અને પછી સ્ત્રી છે એ પોતાના સાહેબાનું વર્ણન કરે છે. અમારો રાજભાષણ લખે છે કેવો છે સાહેબો કે સાહેબો રે ગોવાળિયો રે મારો મીઠડો રે ગોવાળિયો. તો બસ બહુ મજા આવી અમને લોકોને અને નાઇસ. લંડનના ગરબા બી બહુ, યુકેના ગરબા બહુ મસ્ત હોય છે. નાઇસ, બહુ મજા આવી લાગી. ક્રાઉડ એ આજે સારું હતું કારણ કે આદિત્ય ગઢવી હતો એટલે બધા પાસ સોલ્ડ આઉટ હતા અને આ બાલીએ 3 મહિના પહેલાથી ટિકિટ બુક કરાવી દીધી. થેન્ક્સ ટુ યુ બાલી, મજા આવી ગઈ. મને મારા બધા વ્યુઅર્સને બી બહુ ગમ્યું હશે. બધાને એવું બી હતું કે યુકેમાં કઈ ટાઈપના ગરબા થાય છે, બધા જોયા હશે તો. એટલે આ ટાઈપના કમ્યુનિટી હોલમાં જોઈએ, રાઈટ? ઓપનમાં આપણે જે રીતના વડોદરા હોય છે એના ઓપનમાં નથી. કમ્યુનિટી હોલમાં કારણ કે બીકોઝ અહીંયા વેધરનું બી કંઈ ના કહેવાય ને પછી એ તો જે ગમે ત્યારે વરસાદ પડે, ઠંડી બી પાછી આપણી ગુજરાતી કમ્યુનિટી જેટલી હોય એવી રીતના. બરોડામાં હોય તો 4-5 લોકો તો આમ જ ભેગા યુનાઇટેડ. બટ માહોલ તો બની જાય. એવું તો નહીં કે તમને ના ગમે, સારું લાગે, મજા આવે. હા, ક્રાઉડ એ બહુ જ હતું આજે, નહીં? અને તમને કેવા લાગ્યા કમેન્ટ્સ કરજો, બરાબર? કેટલાની? 35 પાઉન્ડની એક ટિકિટ. હા, એક ટિકિટ 35 પાઉન્ડની હતી. ઇન્ટુ એટલે ઇન્ડિયાના 3500. 3500. યસ.